જય. બધા ભક્તો પોતપોતાનું સ્થાન સ્વીકારે. બધા ભક્તો પોતપોતાનું સ્થાન સ્વીકાર કરે. થોડા ફુવારા ચાલુ કરી દેજો. બિચારા બધે રાસ બહુ રહીમાં છે, થાકી ગયા છે, એટલે ફુવારા ચાલુ કરી દેજો. બધા પોતપોતાનું સ્થાન સ્વીકારે. તો અત્રે એકવાર જય ઘોષ કરી ઠાકોરજી પોથીજી અને મહોત્સવને આપણે જ્યારે વધાવવાના છે ત્યારે બધા ઊંચા હાથને તાળી કરી અને આપણે જય ઘોષ કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, રાધારમણ દેવની જય, હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિર રાંઢિયા ગામને આંગણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ ઉપક્રમે જ્યારે પોથી યાત્રા પૂર્ણ કરી ઠાકોરજી પોથીજીને સાથે લઈને જ્યારે સંત પૂજ્ય પૂર્ણ સ્વરૂપ સ્વામી જ્યારે વ્યાસાસન ઉપર આરોઢ થઈ ચૂક્યા હોય ત્યારે ઠાકોરજી પોથીજી અને પૂજ્ય વક્તાશ્રીને એકવાર તાલીઓના નાદથી આપણે વધાવશું. ઠાકોરજીના પૂજન, પોથીજીના પૂજન અને વક્તાશ્રીના પૂજન માટે આ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન ગંગ સ્વરૂપ કુસુમબેન મનસુખલાલ પંડ્યા હસ્તે ઘનશ્યામભાઈ, ડૉક્ટર રામકૃષ્ણભાઈ, જ્યોત્સનાબેન તથા પંડ્યા પરિવાર, તો પંડ્યા પરિવાર આવી અને ઠાકોરજી, પોથીજી અને સ્વામીશ્રીનું પૂજન કરશે. ત્યારબાદ સમગ્ર મહોત્સવના સહયજમાન દેવસીભાઈ વલ્લભભાઈ કાછડિયા, એમનો સપરિવાર કાછડિયા પરિવાર આવી, લલિતભાઈ, પ્રદીપભાઈ તથા કાછડિયા પરિવાર આવો તમે પૂજન ઠાકોરજીના હાર. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણં નરકતારણ નામધેયં શ્યામં શીतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. શિક્ષાત મંત્ર નિજ ભક્તિમતાં નરાણા મેકાંત ધર્મખિલં પરિશીલયન્તં અષ્ટાંગ યોગ કલનાસ્વ મહાવ્રતાની ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. આવો કાછડિયા પરિવાર દેવસીભાઈ, વલ્લભભાઈ, લલિતભાઈ, પ્રદીપભાઈ તથા તમામ કાછડિયા પરિવારના હરિભક્તો આવી અને સ્વામીશ્રીનું પૂજન કરશે. લાઈનમાં બધા આવો એટલે બધાને પૂજનનો વારો આવી જાય. સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ. નીચે ઉભા રહી જાવ, આપણે આરતી ઉતારવાની છે. નીચે સહજાનંદ ગુરુમ ભજે સદા. તથા કથાના મુખ્ય યજમાન એવા અમારે બાબુભાઈ કરમસિંહભાઈ મક્કાણી, મુકેશભાઈ બાલુભાઈ મક્કાણી, વિપુલભાઈ બાલુભાઈ મક્કાણી આવી અને સ્વામીશ્રીના પૂજનની અંદર જોઈન્ટ થશે. તથા કથાના સહયજમાન અક્ષર નિવાસી કાનજીભાઈ હરજીભાઈ કાકડિયા હસ્તે અરવિંદભાઈ, વિપુલભાઈ, કાનજીભાઈ આ કથાના સહયજમાન છે. તથા સંત પૂજનના યજમાન ઉમેશભાઈ, મનસુખભાઈ તળાવિયા, ગામ અમરેલી આવી અને એ પણ અહીંયા પૂજનની અંદર જોઈન્ટ થઈ જશે. સ્વયંસેવકો આરતી પ્રગટાવે. મહિલા વિભાગની અંદર પણ આરતી પહોંચાડવાની અંદર શરણં પ્રપદ્યે ત્વં ભક્તિધર્મતનયં પ્રપદ્યે. નીચે તમામ યજમાનો નીચે આમ લાઈનમાં વ્યવસ્થિત ઊભા રહી જાઓ. તમારું વિડીયો શૂટિંગ સરસ આવે.
થોડાક ઓલી બાજુ આમ અડધા અડધા બે બાજુ રહી જાય વ્યવસ્થિત આમ લાઈનમાં, એટલે શૂટિંગ સરસ આવે. सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत गौनामी चरण सरोज तुम्हारा वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरणे शीश धराती चरणे शीश धराती दुख नाग्या तोड़ी नारायण नर भ्राता निज कुल तनु धारी प्रभु निज कुल तनु धारी पामर पतित उधारा पामर पतित उधारा गणित नर नारी नित्य नित्य नौतम लीला करतार विनाशी प्रभु करतार विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रकटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काळ कर्मथी छूटी काळ कर्मथी छूटी कुटुंब सहित तरसे आय अवसर करुणानिधि करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मोक्तानंद कहे मोती मोक्तानंद कहे मोती सुगम करी सीने प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बड़वंत गौनामी प्रभु जय सद्गुरु स्वामी सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी शरणागत पाप पर्वतम गणितवान तदीय सद्गुणम अनुमप्य तुलम हि मन्यते સહજાનંદ ગુરુમ ભજે સદા. આરતી શિરોધાર્ય કરી સ્વયંસેવકો આરતી લઈ લ્યો, એકબીજા આરતી લઈ લ્યો ત્યાંથી એટલે બધા ભક્તો પોતપોતાનું સ્થાન સ્વીકાર કરે. જે બેસી શકે એમ ન હોય એ ખુરશી ઉપર બેસે, બાકી બધા યુવાનો. હવે આપણે છે ને ડિપાર્ટમેન્ટ કરી નાખવાના છે એટલે કથા કરવાની મજા આવે થોડી. પિસ્તાલીસ વર્ષ સુધી આ વિભાગમાં બેસશે એટલે હરખો બે ડિપાર્ટમેન્ટ થઈ જાય. 45 વર્ષ સુધી આ બાજુ બેહે, 45 વર્ષથી ઉપરના બધે ઓલી બાજુ વયા જાય. હાલો 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 એટલે મજા આવે, આમાં ખબર પડી જાય. બે વિભાગમાં, બેનો વિભાગ અને ભાઈઓ વિભાગ. 45 વર્ષથી બધા ઉપર ઓલી બાજુ, 50 રાખો ને, હાલો 50 રાખો, 50 વર્ષ સુધીના બધા આ બાજુ, 50 વર્ષથી ઉપરના બધા ઓલી બાજુ. બેનો વિભાગમાં પણ એવી રીતે 50 વર્ષથી ઉપરના ઓલી બાજુ, 50 વર્ષથી. જે ફેરફાર ન કરે એને હમ દેવા પડે મારે, એ કરતા વ્યવસ્થિત ઊભા થઈ જાવ, જે સારું પડતું હોય એવી રીતે ત્યાં સુધી. અને યુવાનને બધા આમ છેડે બેઠા ને બધા આ બાજુ આવી જાવ. જો ઓલા બધા આ લાઈન બેઠીને પીળા શર્ટ વાળા બધા આ બાજુ બેહો સામે. 50 વર્ષથી બધા ઓલી બાજુ, 50 વર્ષની નીચેના બધા આ બાજુ. લાઈનમાં વ્યવસ્થિત આમ લાગવું જોઈએ. શૂટિંગમાં આમ થોડાક ગેપ રાખો વચ્ચે, ફૂટ નો. પેલી લાઈનમાં થોડો આમ વ્યવસ્થિત કરો, આમ લાગવું જોઈએ, આમ કથા હાલે છે.
હાલો વ્યવસ્થિત બેહો, ત્યાં સુધી કથા ચાલુ નથી કરવી મારે.